Brought to you by TechnoSpark 20 series smartphones. પરસોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી ક્ષત્રિય સમાજને લઈને તેનો વિરોધ છે તે હજુ પણ યથાવત છે. પરસોત્તમ રૂપાલાએ રાજકોટથી ઉમેદવારી પત્ર તો ભરી દીધું છે, છતાં પણ રોષ છે તે ઠરવાનું નામ નથી લઈ રહ્યો. આ બધાની વચ્ચે ભાવનગરમાં વિરોધ જોવા મળ્યો. નીમુબેન છે તે ભારતીય જનતા પાર્ટીના ભાવનગરથી ઉમેદવાર છે. તેઓ ઉમેદવારી પત્ર ભરવા જતા હતા. તે દરમિયાન તેના પહેલાં તેમણે એક સભાનું આયોજન કર્યું હતું અને આ સભામાં ન માત્ર કાળા વાવટા દેખાડીને વિરોધ પ્રદર્શન થયો, પરંતુ ભાજપના એક યુવા નેતા છે તેમણે પોતાના પદ પરથી રાજીનામું પણ આપી દીધું. કઈ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા તે જુઓ આ રિપોર્ટમાં. સ્ટેજ પર ચઢીને ભાજપથી રાજીનામું આપનારા આ છે રવિરાજસિંહ ગોહિલ, કે જેણે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ભાજપથી રાજીનામું ધરી દીધું. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ભાવનગરના ઉમેદવાર નીમુબેન બાંભણિયા ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ભાજપના નીમુબેન પોતાના ઘરે મંદિરના દર્શન કરી પૂજા પાઠ કરી સભા સ્થળે જવા રવાના થયા. નીમુબેનની સાથે ભાજપના શહેર પ્રમુખ સહિતના લોકો પણ જોડાયા હતા. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા એવી સ્કૂલના મેદાનમાં સભાનું આયોજન થયું, પરંતુ આ સભામાં રૂપાલાનો વિરોધ જોવા મળ્યો અને આ દરમિયાન ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. સભા દરમિયાન એક બાજુ મનસુખભાઈની સ્પીચ શરૂ થઈ અને બીજી બાજુ ભારે હોબાળો થયો. એટલું જ નહીં, તળાજા તાલુકાના ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ અને ક્ષત્રિય સમાજના આગેવાન રવિરાજસિંહ ગોહિલે સ્ટેજ પર ચઢીને તેનું રાજીનામું જિલ્લા પ્રમુખને આપ્યું. શું બોલ્યા આ દરમિયાન તે સાંભળો. મહત્વનું છે કે મંગળવારે પરસોત્તમ રૂપાલાએ ભારે વિરોધ વચ્ચે પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે. રાજકોટમાં કરેલા આ શક્તિ પ્રદર્શન સાથે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોને અપીલ પણ કરી કે અમને ક્ષત્રિય સમાજની જરૂર છે. તો એવામાં બીજી તરફ ક્ષત્રિય સમાજનો રોષ છે તે યથાવત છે. ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ 2 ને લઈને પણ ચીમકી આપી છે. આ વચ્ચે ભાવનગરમાં ભાજપના લોકસભાના ચૂંટણી માટેના ઉમેદવાર નીમુબેનની સભામાં હોબાળો થયો છે અને ક્ષત્રિય યુવાને કાળા વાવટા બતાવી રૂપાલા પ્રત્યે વિરોધ નોંધાવ્યો છે. જોવાનું હવે એ રહે છે કે આગામી સમયમાં આ વિરોધ પરસોત્તમ રૂપાલાને ભારે પડે છે કે નહીં. ક્ષત્રિય સમાજનો આ વિરોધ ભાજપને હંફાવે છે કે કેમ. ભાવનગરથી નીતિન ગોહિલનો અહેવાલ, ગુજરાત તક. સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.